મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું છું આપની દોસ્ત લતા સોલંકી અને સ્વાગત છે આપ સૌનું આપણી બ્લોગ ચેનલમાં. અને આજે મારે જમવા ટાઈગર ચેનલનું શૂટ છે. રેગ્યુલર ટાઈમ પર જ છીએ આપણે, એટલે વાંધો નથી. અને આ રહ્યો આપણો આજનો લુક. તો ચલો જઈએ આજે શૂટ પર. બની રહેજો મારી સાથે, બહુ મજા આવશે. મેઇન કામ તો બાકી જ રહી ગયું. કાલે ધોયા છે સાંજે, એટલે આને દોરી ભરાવી પડશે. તો 5 મિનિટ તો આ બગાડશે. હા, હું આપણું ચાંદખેડા આવી ગઈ. ફોકસ. ઓકે, પણ પહેલાં આપણે ચીજ સુધરશું. ટ્રાફિક તો જુઓ, કેવું ટ્રાફિક થયું છે. કેવી રીતે જવાશે અહીંથી? જો કેવું ખતરનાક ટ્રાફિક છે. કઈ વસ્તુથી ટ્રાફિક થયું છે ને આપણે હવે જોઈએ. છેક સુધી ટ્રાફિક છે. બહુ ચાલતા ચાલતા જવું પડશે. તો 10 મિનિટ જેટલું તો આપણે ચાલી લીધું છે. પાછળ જો કોઈ મોટું સાધન જ નથી દેખાતું, કોઈ સાધન જ નહીં નીકળતું, એટલું ટ્રાફિક હતું. ચાલતા ચાલતા હું છેક ITI ચોકડી પહોંચી ગઈ. દેખો, છેક ITI ચોકડી પહોંચી ગઈ. અહીંયા બી સાધન નથી. ત્યાંથી ટ્રાફિકમાં તે નીકળે તો અહીંયા આવશે ને કોઈ બસ કે કોઈ રિક્ષા, કંઈ જ નથી. તો જો ITI ચોકડી આવે આપણને 5-7 મિનિટ ઉપર થયું. હવે ટ્રાફિક રિલીઝ થયું છે. એક બસ આવી એટલે લાગ્યું કે ટ્રાફિક ઓછું થયું. આ કઈ છે? આ બી વડનગરની નથી. ચલો, તખાબા આવી ગયા છે આપણને લેવા. કેમ બહુ ઠંડી લાગી? વિસનગરમાં કેવું ટ્રાફિક આવે? હું તો કંટાળી ગઈ. ચાલતી ચાલતી આગળ પહોંચી ત્યારે લો ચલો નીકળીએ તાણ. 9:45 થઈ ગયા મિત્રો. મારા તો વાળે વિખરાઈ ગયા, બધું રમણ ભમણ થઈ ગયું. તખાબા આવ્યા છે આપણને લેવા. તો ચલો હવે જઈએ લોકેશન પર. બધા નીકળી ગયા છે ને આજે બહુ મોડું બી થઈ ગયું છે. કોઈ દિવસ ચાલે. તો મિત્રો અમે અહીંયા આવ્યા હતા પેટ્રોલ ભરવા માટે, પણ અહીંયા પેટ્રોલ ભરાશે નહીં, કેમ કે લાઇટ જ નહીં. જોવા 2 કલાકથી લાઇટ જ નહીં. તો ચલો મિત્રો અમે લોકેશન પર પહોંચી ગયા છે. કેમેરો રેડી છે અને બધા અમારા સ્ટાફ મેમ્બર્સ બી રેડી છે હવે શૂટિંગ કરવા માટે. જો બા ઉભા. અને આ સુલતાનભાઈ, આ રાવતાજી ઉભા. કેમ છો? બસો ને જલસામાં. પાછા બા પાઘડી પહેરી રહ્યા છે, રેડી થઈ રહ્યા છે. અને આમનું સોંગ આવ્યું છે. જોડા ગીત આવ્યું છે મારું. આવો હવે નતો હળવો હવે દારૂડિયો સપોર્ટ કરજો. તો ટ્રેન્ડિંગમાં લાવી દેજો તમે. હવે હવે દારૂ સર્ચ મારજો, આપણું ગીત આવી જાય. અને આ મારા છોકરો હતા છોટે વિક્રમ. અમારા રાવતાભાઈ નો આપણે જે ભૂતની તમે વારંવાર કમેન્ટ કરી રહ્યા છો એ ભાગ આપણે આજે બનાવવાના છીએ અને આજે પૂરો પણ કરવાનો. અને આજે સમાપન કરવાનું છે. ભૂત કેવી રીતે બદલેલું છે એ તમે અમારો વિડીયો જોજો. જવમાં ટાઈગરમાં આવી ગયું છે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો સાડી પહેરીને આપણે રેડી. આ રહ્યો આજનો આપણો લુક. ઓકે ચાલો. તો મિત્રો જો અત્યારે હું રજકો વાટી રહી છું. આપણા દેશી ભાષામાં લસકો કહેવાય. હો, તો અમે જ્યારે ગામડે ખેતી કરતા હતા ને ત્યારે આવું કરેલું. ઢોર વોર રાખેલા એટલે લસકો વાટેલો. તો આ શૂટિંગમાં કામ આવ્યું. મને નહોતું ખબર કે એ શીખેલું અહીંયા કામ આવશે. તો ચલો બેસો લસકો ખવડાવો તો લઈ જાઓ અહીંથી આવીને. બેટ દો તો આવડો તમે? એ હારું કાઠું કોમ છે તો. કેમ ચમ કાઠું કામ? શૂટિંગ કરતા બોલતા આવડે ને દોતો નહીં આવડતું? તો જીભથી છે અને પેલું દોવાનું હાથથી છે, એ થોડું કાઠું પડે. વર્ષો થઈ જાય. તો લતાબેન નો સીન પતી ગયો હા. અને પેલી બાજુ અમારા સ્ટોરી રાઇટર ડાયરેક્ટર અમારા સુલતાનભાઈ ને રાવતાજીઓનો સીન લઈ છું. જમફળીઓ વાવીશું. હારીને જમફળીઓ બતાવો લતાબેન. એ નહીં, એ ચીકુડી કહેવાય. આ જમફળીઓ આયુર્વેદિક ની નજરમાં બહુ જબરી વસ્તુ છે. ઓકે ઓકે. ઓનો કે જમફળી. ઓકે. અમારો મતલબ ઓલો વનસ્પતિ વિજ્ઞાન શીખી જાય, જો કે મારો વિષય હતો એ. મિત્રો આ ભોય પાથરી નથી, આ કોફી છે. જે કોફી આપણે પીએ છીએ ને, અને આ લસણ છે. તો હમણાં બાય મિસ્ટેકલી, એટલે ભોય પાથરી બી આવી જ દેખાય, એટલે બાય મિસ્ટેકલી મારાથી એવું બોલાઈ ગયું. ઓકે ચલો, અહીંયા સીન પૂરો થઈ ગયો છે રાવતાજીનો તખાબાનો. જઈ રહ્યા છે હવે ઘર તરફ જે સીન છે એમાં. અને આજે વાઘુબા આવ્યા નથી, એમની તબિયત થોડી ખરાબ છે. 12:30 થયા મિત્રો, અને એક વિડીયોનું શૂટ હવે પૂરું થયું છે. અને આ માગ ક્યાંથી આવે? અને એક ખતરનાક કકડીને ભૂખ લાગી છે ને. જો હજુ અમારે અહીંયા ડિસ્કશન થાય છે કે ફોટો કેવો આવ્યો છે કેવો નથી આવ્યો. તો એક ફોટામાં બી એટલું બધું હોય છે. હા બોલો.
તો મિત્રો હવે રાવતા ભૂતવાળો વિડીયો ચાલુ થાય છે અને જેમાં વ્હાઈટ સાડીનું સેટિંગ થયું નથી, જે ભૂત પહેરે એવી ભૂત પહેરે સોરી તો આ ધોતિયાનું સેટિંગ થયું છે. તો ચલો હવે ભૂતનો ગેટઅપ કરી લઈએ. તો ચલો મિત્રો, રાવતા ભૂતવાળો વિડીયો બનવાનો છે. તો ભૂતનો વિડીયો બને પણ આ ભૂતે ચેન વેન ના પહેરેલી હોય નહીં. તો ચલો નીકાળી દઈએ. રેડી? ધોતી વોતી પહેરીને આહા બહુ ભાઈ તારીફ કરી એટલે ઓટ પર કાળી લાઇનર વાઇનર કરી દીધી. ચલો હવે રેડી? આહા બહુ ઝૂમ થઈ ગયું. આ બેઠા મારા ટીમ મેમ્બર્સ બધા ચર્ચા કરી રહ્યા છે અને આ બેઠા બાઉભા. બોલો બાઉભા, કંઈ બે શબ્દો બોલો મારા ભૂતના લુક વિશે. લાગે છે આમ જોરદાર. આપણે કોઈ નસમાં નોકરી કરતા હોય એવો લાગે બેન. અમુક ક્લોઝ સીન પૂરા થયા છે રાવતા ભૂતના વિડીયોના અને બહુ મજા આવી રહી છે કેમ કે જોરદાર એટલે એકદમ કોમેડી વિડીયો આવી રહ્યો છે. અને મારો બ્લોગ આવશે એના પહેલાં તો કદાચ વિડીયો આવી ગયો હશે ચેનલમાં. તો પહેલાં તો જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને જોઈ લેજો. સાચેમાં હસીને લોટપોટ થઈ જવાય ને એવો વિડીયો છે. સીન નો બ્લોક પર પેલો સાચેમાં સીનમાં ધોતી ભરાવાનું હતું પણ તખાબાનું ધોતી તો ફાટી છે. આટલે લે ભાઈ, એટલે ભરવાનું તો એટલે રાખો. આટલા ઉભે મૂકી બંને ઓકે ભાઈ સમજાવી રહ્યા છે કે કેવી રીતે સીન કરવાનું. બોલવા ચાલુ કર્યો પછી તું ખાસ ત્રણ વખત આવું થાય ને ત્યાં પછી પેલી વાત ખુલવી જોઈએ. નહીં માર્યો નતો તમને તો કે આ પછલાઈને કાકુજી મારે બનવું કા પાછળ પડ્યા છો મારો કોઈ લેવા દેવા નહીં બાપા મને છોડી દો. આ બધું તમે બોલતા હોય જોઈ લેજો. મજા તમારે લેવાની ઓકે. છૂટી ગયું ધોતી, પાછું ભરાવાનું ચાલુ. ધૂળ ના કરતો વધારે નીકળી જાય. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. રામ 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 રામ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, 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 જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. તું એ ચાલુ કર. જય હનુમાન કી જય રે માતાજી. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. તકા મુક્યા તકા મુક્યા. ચાલો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. રામ 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 રામ. તો આ છે મારી સ્ક્રિપ્ટ. તને ખબર ના પડે આ તો ચોટી કાપીને ડબ્બા પૂરી દઉં. બદલા ટકા હું બેઠું છું. એ રાતા મેકી જાય મારા ભાઈ મને તખાને અને જતો રહેવા ઠીક. એક વખત તો મહિના જો પેટી પાછો ભૂત બનીને મરવા આવ્યો છું. મેકી જા એક કિલા બધો ફેરવી નાખે. મેકી જા મેકી દે. ભૂત તો તમે જોયા છે મિત્રો, પણ બૂટવાળા ભૂત પહેલી વાર જોયા છે. બૂટ પહેરીને તો કેમ કે ભૂતના બે કોટા તો વાગો. ચલો હવે રાવતા ભૂતનો વિડીયો પૂરો થઈ ગયો છે તો આપણે ફેસ વોશ કરી દઈએ. કાળું વાળું જે બધું કર્યું છે એ બધું નીકાળી દઈએ અને પછી જમવાની કદાચ રિસેસ પડશે તો જમી લઈએ. બની રહેજો મારી સાથે વ્લોગમાં. એ જમવાનું મારું. ચલો આવી જાઓ જમવા. તો ચલો મિત્રો જમવાનું ને બધું પૂરું, રિસેસ પૂરી અને 3 વાગ્યા છે. હવે ત્રીજો વિડીયો ચાલુ થાય છે તો ચલો શૂટ ચાલુ કરીએ. લઈ લો કેમેરો લઈ લો. ચલો શૂટ ચાલુ કરીએ. ના એમ નાનામાં હોય હમણાં હાલ નવી. તો મિત્રો કેવું થયું કે 2 સીન મસ્ત પૂરા થઈ ગયા હતા સારા એવા અને પછી ચેક કર્યું તો ખબર પડી કે ભાઈ અવાજ જ નહીં આવ્યો કેમ કે માઇકમાં ચાર્જિંગ જ પતી ગયું હતું. તો જે માઇક હતું ને એમાં ચાર્જિંગ જ પૂરું થઈ ગયું હતું.
આ તો ચેક કરી તો ખબર પડે, નહીં તો બધું પતીને ઘેર જતા રહો. અરે દારૂની પોટલીઓ ના બતાવો. દારૂ નહીં મિત્રો, પાણી ભરેલું છે એ તો દારૂ પીવો લાગુ કે ના મારી શક્કલ ઉપરથી જુઓ ખાલી, આમ મને જો આ બદલાવ કેમેરા આહાહા. લ્યો જો અમારી શક્કલ જુઓ, હું દારૂ પીવું એવું લાગુ તમને? મારી વશો જુઓ, મારો ચહેરો જુઓ, દારૂડિયા જેવો લાગે? દારૂ તમને પીવા એવું લાગે નહીં? ના દારૂ એ મને ના પીવે. નહીં પીવા? ઓકે ચલો સીન ફરીથી લેવાય છે. તો ચલો મિત્રો 5 વાગી ગયા અને હવે અમારું શૂટ પૂરું થઈ ગયું છે. અને હવે આ છેલ્લા વિડીયોનું થંબનેલ બાકી છે, ખાલી બસ એ થંબનેલ લેવાઈ જાય એટલે અમે લોકો કપડાં વપડા ચેન્જ કરીને પોતપોતાના ઘરે ના હજુ એક રીલ્સ બનાવવાની બાકી છે, જે મારા સિંગર દેવરાજ છાબલિયાનું ગીત આવ્યું છે ને વિવાય દારૂડિયો, એની હજુ એક રીલ્સ બનશે, પછી આપણે લોકો જઈશું ઘરે. હાય, તો 4:45 ઘરે પહોંચી છું. 5:15 મને સુંડિયાથી બસ મળી હતી અને હું ઘરે કેટલા વાગે પહોંચી? 9:45, એટલે કેટલા 4.5 કલાક જેવું થયું ને. તો આટલા કલાકનો રસ્તો હતો બોલો, પણ રસ્તામાં મજા આવી. મજા શું આવી એટલે કે બસમાં આવતી હતી તો આજે એક સ્ટ્રેન્જર એટલે અજાણ્યા માણસથી મુલાકાત થઈ. એટલે મારા પપ્પાના ઉંમરના હતા કાકા, પણ એટલા ભોળા ભાવના, ગાંધીનગરથી બેઠા હતા, એટલા ભોળા ભાવના, એટલા મસ્ત માણસ, લાઈક જેન્ટલમેન બિહેવિયર. આમ એમનાથી વાત કરીને મજા આવી, ગમ્યું મને કે દુનિયામાં આટલા સારા માણસો બી છે. બહુ મસ્ત, એટલે એકદમ ભોળા, એકદમ જેન્ટલમેન, મસ્ત હતા. મજા આવી એમની જોડેથી વાત કરી, એમના જોડે વાત કરીને. માતાજી વિશે જ વાતો કરતા હતા, જય માતાજીને આ તે વગેરે વગેરે. બોમ્બે રહે છે પણ અહીંયા દર્શન કરવા આવ્યા છે અને મારી સાથે સારી રીતે વાત કરીને. જેન્ટલમેન બિહેવિયર એટલા માટે મેં કહ્યું કે જ્યારે હું ઉતરતી હતી બસમાંથી ત્યારે આમ તો કેવું હોય કે કોઈ બેઠું હોય ને તો આમ થોડું સ્લાઇડ ખસી જાય, પણ એમણે ઊભા થઈને મને જગ્યા આપી. જો કે આ કિસ્સો શેર કરાય જેવો છે કે નથી એ મને નથી ખબર, બસ આમ દિલમાં આવ્યું તો શેર કરી લીધું. અને બીજું એ કે જ્યારે હું ચાંદખેડા આવીને ઊભી હતી ત્યારે મેં સ્વેટરમાંથી મોબાઈલ નીકાળ્યો, સ્વેટરના ખિસ્સામાંથી. તો એ કિસ્સામાં મારી સોની નોટ હતી. સોની નોટ નીચે પડી ગઈ અને મારું ધ્યાન નહોતું. તો છે ને એક માણસે મને કહ્યું કે બેન તમારી સોની નોટ નીચે પડી ગઈ છે. 2 વાર મને કહ્યું, ત્યારે મને જઈને ધ્યાનમાં આવ્યું કે હા મારી સોની નોટ નીચે પડી ગઈ છે. તો મેં લીધી. તો પછી જ નજીક આવીને મને કહે અરે તમે પેલા વિડીયોમાં આવો છો એ છો ને. તો ખુશી થઈ મને કે લોકો થોડા ઘણા ઓળખ્યા છે, તો પ્રેમ મળી રહ્યો છે ને, એના માટે ખૂબ આભારી છું. અને આજે મને શૂટમાં બહુ મજા આવી, બહુ એટલે બહુ એકદમ મજા આવી. અને આજનો દિવસ સાચેમાં ભગવાનની દયાથી એટલો સુંદર રહ્યો. થેન્ક યુ. અને મારા બ્લોગને તમે લોકો જેટલો પ્રેમ આપી રહ્યા છો એના માટે તો હંમેશા માટે થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, બહુ બધું થેન્ક યુ. થેન્ક્સ. ઓકે, હવે મારા ફોનની બેટરી લો થઈ રહી છે તો આપણે અહીંયા બ્લોગનું સમાપન કરીએ છીએ. મળીશું ફરી પછી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હા, અને મારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બ્લોગને શેર પણ કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો. મળીશું ફરી નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ.